પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે। સુરતના ઉધના ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને આપના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પાર્ટીમાં જોડાયા છે। કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે। આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે જે થોડા ગણ્યા ગાંઠિયા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે। આંજણાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા। કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગજાહેર છે। કેટલા દિવસો તેમને ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી। કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના અનેક આક્ષેપો થયા હતા। તો બીજી તરફ આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે। આપના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા છે। આપના વોર્ડ નંબર 20ના પ્રમુખ ધવલ પચ્ચીગર અને વોર્ડ નંબર 21ના પ્રમુખ સ્નેહલ પટેલ, વોર્ડ નંબર 21ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરિયા ભાજપમાં જોડાયા છે। આપ વોર્ડ નંબર 22ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, આપના યુવા પ્રમુખ સંભવ શાહ, આપ મજૂરા વિધાનસભાના સંગઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ, સુરત શહેરના સહસંગઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાયા છે। તેમજ તેમની સાથે કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો। જે પાર્ટીમાં હતો અને જે પાર્ટીઓ છે એમાં વિભાજન કરવાની સિસ્ટમ હતી। જ્ઞાતિમાં, જાતિમાં, ભાષામાં, પ્રાંતમાં કોઈને કોઈ ભાગલા પાડીને રાજ કરવાના એકમાત્ર ધ્યેય સાથે સમાજનું શું થશે, આવતીકાલે આ દેશનું શું થશે એની ચિંતા કર્યા વગર ખૂણા મરકી થાય તો થાય, નિર્દોષ લોકોના જાન જાય તો જાય, પણ હુલ્લો કરાવીને પણ એ પોતાના હિત સાધવા માટેનો પ્રયત્ન કરતા હતા। ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિભાજનના બદલે સૌને સાથે રાખવાનો પ્રયાસ કરે છે। ફક્ત પ્રયાસ નથી કરતા, એ સફળ પ્રયાસ એમનો થયો છે। હંમેશા પોતાની રાજકીય સૂઝબૂઝ અને કુનેહતી ચૂંટણીમાં મોટી સફળતા હાંસલ કરતા ભાજપના અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર. પાટીલ હાલ સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈને મોટી મોટી વિરોધી પક્ષની વિકેટો પાડી રહ્યા છે અને તમામ વિરોધી પાર્ટીના સંગઠનમાં ગાબડા પાડી રહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ આ ચૂંટણીમાં તમામ બેઠકો 5 લાખથી વધુ સરસાઈ સાથે જીતવાનો દાવો પણ કર્યો છે। આ સાથે ચૈતર વસાવા અને તેમના ગુરુ ચોટુ વસાવા અને મહેશ વસાવા સાથ આપશે કે કેમ? લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થવા લાગી છે ત્યારે ભાજપે પોતાના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકમાંથી 15 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં 10 વર્તમાન સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે। રિપીટ કરવામાં આવેલા નામમાં મનસુખ વસાવાનું નામ પણ સામેલ છે। જ્યારે 5 સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે, રિપીટ કરવામાં આવેલા નામમાં મનસુખ વસાવાનું નામ પણ સામેલ છે। મનસુખ વસાવા પોતાના નિર્ણયો અને નિવેદનને લઈને સતત ચર્ચામાં રહ્યા છે। એક વખત તો રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી। ગુજરાત રાજ્યની 26 લોકસભાની બેઠક પર વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપે તમામ બેઠકો પર કબજો કર્યો છે, ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો જીતી અને જીતની હેટ્રિક મારશે। આ દરમિયાન હવે ભાજપે વર્ષ 2024ની ચૂંટણીને લઈને 195 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં મનસુખ વસાવાનું નામ આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। 5 વર્ષ દરમિયાન એકવાર રાજીનામું આપવાની જાહેરાત પણ કરી હતી, ત્યારબાદ અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે। મનસુખ વસાવાને લઈ એવી પણ અટકળો હતી કે તેની ટિકિટ કપાઈ શકે છે, પરંતુ 1998થી સતત ચૂંટણી જીતતા આવનાર મનસુખ વસાવાને ફરી એકવાર મેદાને ઉતાર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 7મી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી
રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 7મી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી, સંગઠનના તાકાતથી અને અમે સરકારના કરેલા કામોના આધારે આ 7મી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને 5 લાખના વોટથી અમે જીતીશું. અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે. અને 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મારામાં જ્યારે જબરદસ્ત મોટો વિશ્વાસ મૂક્યો છે, તો એને ધ્યાનમાં રાખીને હું પૂરી તાકાતથી ચૂંટાયા પછી પણ પ્રજાના કામો હું કરીશ. ભરૂચ બેઠક પર અહેમદ પટેલને વર્ષે 1989 ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા. તે સતત 4 વખત ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા હતા અને વસાવાએ 1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ 6 વખત ભરૂચની ચૂંટણી મેદાનમાં બાજી મારી હવે ફરી એક વખત મેદાને ઉતાર્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલ શકુર પઠાણને 3,34,214 મતોથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં ઝઘરિયાના તત્કાલીન ધારાસભ્ય છોટુ વસાવાને 1,44,083 મત મળ્યા હતા. જો 2024માં અહીંથી કોંગ્રેસ અને આપનું સંયુક્ત ઉમેદવાર ચૂંટણી લડશે તો છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે. સાથે જ જો ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ થશે તો 5 લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક જોખમાઈ શકે છે. આ બેઠક પર કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવા માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના તત્કાલીન નેતા નલિન ભટ્ટ સાથે મળીને મજબૂત રણનીતિ બનાવી હતી, જેને અહેમદ પટેલ આખી જિંદગીમાં તોડી શક્યા. દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. આ દાવો ખુદ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ભાજપે દમણ દીવ લોકસભા બેઠક પર સતત 4થી વખત ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલનું નામ જાહેર કર્યું છે. લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર રાજકીય પાર્ટીઓમાં સૌપ્રથમ ભાજપે ઉમેદવારનું નામ જાહેર કરતા જ રાજકારણ ગરમાયું છે. એવા સમયે હવે કોંગ્રેસ પણ આ બેઠક પરથી કોંગ્રેસના સૌથી મોટા ચહેરા એવા પ્રિયંકા ગાંધીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે. દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે મીડિયાની સાથેની વાતમાં પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે તે વાતમાં તથ્ય ગણાવ્યું છે. અને આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય લેવલના વર્તુળમાં પણ તેની ચર્ચાઓ અને આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું ગણિત લગાવાઈ ચૂક્યું છે. અને તમામ સમીકરણોને ધ્યાને રાખીને જ પ્રિયંકા ગાંધીને આ નાનકડા સંઘ પ્રદેશમાંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મોવડી મંડળે પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવા માટે તેમનો અભિપ્રાય માંગ્યો હતો. અને તેઓએ આ બેઠક પરથી જો પ્રિયંકા ગાંધી કોંગ્રેસનો ચહેરો બને તો ન માત્ર દમણ દીવ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. સાથે જ દીવને કારણે પણ સમગ્ર સૌરાષ્ટ્રની લોકસભા બેઠકો પર તેની અસર થઈ શકે છે. પ્રિયંકા ગાંધીને દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતારવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે. હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરિટરીથી ઉમેદવારી કરશે. હું આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે. મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણ દીવથી ઉતારીને ઘણા ફાયદા થશે, કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે. તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે, કાંઠા વિસ્તાર છે, જુનાગઢ વિસ્તાર છે, એ બી કોંગ્રેસ સાથે રહેશે. તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આટલેથી ન અટકતા કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે પણ ગણાવ્યા હતા. આ મહત્વપૂર્ણ છે કે દેશ આખામાં અત્યારે ગાંધી પરિવારના સભ્યો ક્યાંથી ચૂંટણી લડી શકે છે તે અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવા સમયે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કરેલા આ દાવાને કારણે
હવે આ નાનકડા પ્રદેશના રાજકારણમાં ખળબળાટ મચી ગયો છે. પોતાના વિસ્તારની લાઇબ્રેરીના જે દ્રશ્ય સામે આવ્યા છે તે જોતા શાસકોની માનસિકતા ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા લાઇબ્રેરીની અંદરની સ્થિતિના દ્રશ્યો જોતા અપૂરતી સુવિધા હોવાના દ્રશ્યો ઉપસી આવે છે. અહીં ભારતનું ભાવિ નીચે બેસીને વાંચન કરી રહ્યું હતું. કેટલાય વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા બાદ શરૂ થવાની છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વાંચન કરતા વિદ્યાર્થીને જોઈ મન દ્રવી ઉઠે છે. સુરત પાલિકાનું 8,800 કરોડ કરતાં પણ વધુનું બજેટ આ વર્ષે પાસ થયું છે. આ બજેટના અમુક રૂપિયા પણ પાલિકાના ભાજપ સત્તાધીશો લાઇબ્રેરીની ખુરશી માટે ફાળવી શકતા નથી. આના પરથી એવું ફલિત થાય છે કે શાસકો શિક્ષણ ક્ષેત્રને લઈને ગંભીર ઉદાસીન છે. આ મામલે આપ કોર્પોરેટર મહેશ અણધરે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની સભા પાછળ વર્ષે 5 કરોડથી વધુનો ધુમાડો કરતા શાસકો વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ઉદાસીન શા માટે છે? શું તેમને બાળકોના ભવિષ્યની કંઈ જ પડી નથી? બિચારા આધેડ અને વૃદ્ધો પણ આ લાઇબ્રેરીમાં જમીન પર બેસીને વાંચન કરતા હોય છે. આ બાબતે લાઇબ્રેરીના મેનેજમેન્ટને વાત કરતા જાણવા મળ્યું કે ખુરશીઓની માંગ બહુ પહેલાથી જ કરી છે, પરંતુ શાસકો આ બાબતે ઉદાસીન છે તેવું જાણવા મળ્યું હતું. 1 વર્ષથી ખુરશીની ખરીદી માટે સેન્ટ્રલ સ્ટોરને જાણ કરી છે, તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી. 8,800 કરોડથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની અંદર જે લાઇબ્રેરીઓ આવે છે, આ લાઇબ્રેરીની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ જે વાંચવા માટે આવતા છે, ખાસ કરીને એક્ઝામનો સમય છે ત્યારે અંદર ઉપરના જે દ્રશ્યો છે એ એટલા ભયાનક દ્રશ્યો કહી શકે કે આજના સમયની અંદર બાળકોએ વિદ્યાર્થીઓએ નીચે બેસીને વાંચવું પડે છે. બુઝુર્ગો માટેની વ્યવસ્થા નથી. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી આ લાઇબ્રેરીની અંદર ખુરશીઓ માટેની માંગ કરવામાં આવી છે. નર્મદ લાઇબ્રેરીની અંદર જે અધિકારીઓ બેસે તેમની સમક્ષ પણ આ માંગ મૂકવામાં છે. એ પણ અધિકારીઓ મજબૂર છે કે સુરત મહાનગરપાલિકાને અમે આના પહેલા પણ જે સેન્ટ્રલ સ્ટોર છે ત્યાં 1,000 કરતા પણ વધારે ખુરશીઓની ડિમાન્ડ કરેલી હતી, પણ આજ સુધી એ ખુરશીઓની સપ્લાય થઈ શકી નથી. હંમેશા વિકાસને મુદ્દો બનાવી રાજનીતિ કરતા ભાજપ દ્વારા ચોક્કસ દિશામાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે, પરંતુ પાયાની સુવિધામાં વધારો કરવા સહિતની કેટલીક બાબતોને અવગણતા હોવાથી નાની નાની બાબતોમાં વિપક્ષ હંમેશા આરોપો લગાવીને સ્થાનિક મુદ્દાને મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરે છે, જેનાથી બચવા માટે ભાજપને આવનારા સમયમાં ચોક્કસ રણનીતિ બનાવવી પડશે. મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અમે વિરોધ કરીશું. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડથી રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈ આદિવાસી પીઠ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોઈ પણ બીજેપીમાં જાય અને અમે તેમનો વિરોધ કરીશું. આ અંગે તેઓએ કહ્યું કે મહેશ ના સમજ છે, મિસગાઈડ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે બીજેપીમાં મારો છોકરો જાય કે બીજો કોઈ, અમે વિરોધ કરીશું. ઉલ્લેખનીય છે કે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે. ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને મળ્યા હતા, જે ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલા આદિવાસી સમાજના પીઠ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું. એમાં તો શું છે કે એની ના સમજ છે, એટલા માટે એના બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય. એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે, એને અમારી રીતના નિવારણ કરશું. એમાં કોઈ પેલું છે નથી, કેમ કે અમે તો એના વિરોધી છીએ RSSના. RSSમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ. કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર RSS, કોંગ્રેસ, ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે.
એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે આરએસએસના વિરોધી છીએ. પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ, અમે વિરોધ કરીશું. લાલચ હોય, ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો ન હોય એવા લોકો બીજી પાર્ટીમાં જાય. આરએસએસ, ભાજપ, કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યા ઊભી કરી છે. અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું. સૌથી વધુ મહિલાઓ દ્વારા ભાગ લેવાયો હતો. નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્દોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસના સહયોગથી સુરત ખાતે સામાજિક સેવાનું કામ કરતી સંસ્થા નિમાયા વુમન સેન્ટર દ્વારા ટ્રાફિક અવેરનેસ, વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનું સંદેશા સાથે નિમાયા ગ્રેટ રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ દોડમાં 2500થી વધુ મહિલાઓ દ્વારા ભાગ લીધો હતો. સમગ્ર આયોજન અંગે નિમાયા વતી ડોક્ટર પૂજા નાટકર્ણી સિંઘે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી, ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. 2500થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવેરનેસ, વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો. ઇન્ટરનેશનલ વુમન્સ ડે 8th માર્ચે આખી દુનિયામાં ઉજવાય છે અને અમે લોકો એવું માનીએ છીએ કે જો વિમેન આપણી સોસાયટીની છે જે હેલ્ધી અને ફિટ રહે અને પોતાની હેલ્થનું થોડુંક ધ્યાન આપે તો આપણી આખી સોસાયટી અને આખું જે રાષ્ટ્ર છે એ વધારે પ્રગતિ કરી શકે. અને આ 7 વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ નિમાયા ગ્રેટ રન, જેમાં ઓછામાં ઓછા 2000થી 2500 ખાલી મહિલાઓ ભાગ લે છે. 5 કિલોમીટરની આ ફન વોક રન હોય છે. સો ધ આઈડિયા ઇઝ કે આ એક મોટિવેશન જેવું થાય કે એક મહિલાઓની એક કમ્યુનિટી ડેવલપ થાય, જે લોકો એકબીજાને સપોર્ટ કરે. નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા નાટકર્ણી સિંઘે ફ્લેગ ઓફ કર્યું હતું અને અહીંયા હાજર મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સામાજિક સંદેશ સાથે આ દોડ પૂરી કરી. સાયકલ અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ દાનામાં આવેલી એકમાત્ર સરકારી કોલેજના વિદ્યાર્થીઓને એમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને ભેદભાવ કરવામાં આવ્યું હોવાનું જણાવી આજે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને લેપટોપ આપવામાં આવે એવી માંગ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખીને યોજનાકીય લાભ આપવામાં નથી આવતો હોવાની વાત સાથે આજે જાહેર રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રેલી કાઢતા સિલવાસ મામલતદાર, પોલીસ કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓને મળીને આ મામલે સમાધાન કરવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે દમણ, દીવ, દાદરા નગર હવેલીના ઉદય ઠાકરે ગ્રુપના શિવસેનાના પ્રમુખ અભિનવ ડેલકર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલી અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આ કોલેજના વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપવાની પ્રશાસન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દાદરા નગર હવેલીની અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓને હજુ સુધી લેપટોપ આપવામાં આવ્યા નથી. જોકે દમણથી કોલેજના વિદ્યાર્થીઓને લેપટોપ આપી દેવામાં આવ્યા છે. બીજી બાજુ દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને લેપટોપ આપવાના માત્ર વાયદા થયા હોવાનો અહેસાસ થતાં છેલ્લા લાંબા સમયથી લેપટોપની માંગ કરતા વિદ્યાર્થીઓમાં આજે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી ખાતે આવ્યા અને લેપટોપની માંગ સાથે કચેરીના બહાર અડીંગો જમાવી બેસી ગયા, જેને લઈને નગર હવેલી પ્રશાસન અધિકારીઓએ વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે હજુ સુધી લેપટોપ ક્યારે અપાશે તેની કોઈ સ્પષ્ટતા ન કરતા વિદ્યાર્થીઓ માનવા તૈયાર નથી અને લેપટોપ ક્યારે અપાશે તેની ચોખવટ માંગી રહ્યા છે. अभी यहाँ पे सर लोग आए थे, उनका डिस्कशन हो गया है, तभी वो लोग अब पता नहीं क्या डिसीजन होने वाला है, तो उनका अभी चल रहा है. तो अभी हम लोग ये चाहते हैं कि हम लोग लैपटॉप या फिर हम लोग स्कॉलरशिप जो हम लोग को दोनों नहीं मिल रहा है. मतलब इससे प्रीवियस ईयर तक मिल रहा था स्कॉलरशिप, बट क्या रीज़न हुआ, क्यों हुआ, बंद हो गया है,
तो हम लोग को पता नहीं है, तो वो हमको जानना है। और लैपटॉप किस कैटेगरी के स्टूडेंट लोगों को दिया जा रहा है वो भी जानना चाहते हैं हम। આજે અમે અહીંયા બધા લેપટોપની માંગ કરવા માટે આવેલા છે। લેપટોપ અથવા અમને સ્કોલરશીપ બી મળવા જોઈએ। જ્યારે અહીંયા શિક્ષા મંત્રી આવેલા ત્યારે બધાને સાયકલનું વિતરણ કરેલું, પર અમને આજુ તક ની લેપટોપ મળ્યું ની સ્કોલરશીપ મળ્યું। સ્કોલરશીપ અથવા લેપટોપ તો મળવા જ જોઈએ। અમે બધા એસપીના સ્ટુડન્ટ છે। એસપીમાં કમ્પ્યુટર બેઝ પર અમે ટ્રેડ કરીએ। લેપટોપ આપવાના વાયદા બાદ જાણે કોણીએ ગોળ ચોંટાડ્યો હોય એ રીતે નગર હવેલી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને હજુ સુધી લેપટોપ આપવામાં આવ્યો નથી। ત્યારે આ મામલામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખુદ દરમિયાનગીરી કરીને વિદ્યાર્થીઓને લેપટોપ તાત્કાલિક મળે તેવા આદેશ એકમાત્ર ગીરી મથક સાપુતારાના ચીફ ઓફિસરની બદલી ભાવનગર ખાતે થતા સાપુતારા નવા ગામના ગ્રામજનોએ તેમની બદલીને ઓર્ડર રદ કરવાની માંગ કરી હતી, પરંતુ એ બદલીનો ઓર્ડર હજુ સુધી રદ ન કરાતા આજે સાપુતારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેના પગલે સાપુતારા અને નવા ગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો। આથી 2 માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી। આ 2 માસ દરમિયાન સાપુતારા અને નવા ગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા નવા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા બદલી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા ન સાપુતારા અને નવા ગામના લોકોએ સાપુતારા બંધનું આજે એલાન કર્યું હતું, જેમાં સમગ્ર સાપુતારા બંધ રહેતા અહીં આવતા પ્રવાસીઓએ ભારે હાલાકી ઉઠાવવી પડી હતી। જોકે તેમ છતાં જો તેમની બદલી રદ કરવામાં નહીં આવે તો આગામી સમયે રસ્તા રોકો આંદોલન અને આવનાર લોકસભાની ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજે સાપુતારા બંધ પાળીને અમે એ કહેવા માંગીએ છીએ કે ડૉક્ટર આપણે વેસ્ટ જે ચીફ ઓફિસર સાહેબ શ્રી હતા એમને અચાનક બદલી થઈ જતા એના હિસાબે અમે સાપુતારા બંધ રાખ્યું છે। આ બંધાઈ નથી, અમારે જો અગર સાહેબ પાછા ના આવે એ પછી અમે રસ્તો રોકો આંદોલન કરીશું। કોઈ એક અધિકારીની બદલી થતા સ્થાનિક લોકો આંદોલન કરે એવું સામાન્ય રીતે ક્યાંક બનતું નથી, પરંતુ સાપુતારા ખાતે નિમણૂક થયાના થોડા જ સમયમાં ફરી બદલી થતા સ્થાનિક લોકો બદલી રદ કરાવવા માટે આંદોલન કરી રહ્યા છે અને બંધ સહિતના પગલાં ભરાઈ રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર સ્થાનિક લોકોની માંગ સ્વીકારે છે કે નહીં। તો આ હતા આજના ખાસ બુલેટિનના મહત્વના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો